શું વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં રમાનારી ઇન્ડિયા ન્યૂઝીલેન્ડ મેચ પહેલા જ મોટું કૌભાંડ થયું છે? માત્ર 5 મિનિટમાં ટિકિટો ગાયબ. શું બરોડા ક્રિકેટ એસોસિએશનના મેમ્બરો જ કરી રહ્યા છે ટિકિટની કાળાબજારી? ક્રિકેટ પ્રેમીઓના ગંભીર આક્ષેપોથી ખળભળાટ મચી ગયો છે. નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો મિત ગુજરાત ન્યૂઝ. વડોદરામાં ક્રિકેટ પ્રેમીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ વિવાદોના ઘેરામાં આવી ગઈ છે. 11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમ ખાતે રમાનારી આ મેચની ટિકિટોને લઈને બરોડા ક્રિકેટ એસોસિએશન પર ગંભીર આક્ષેપો લાગ્યા છે. વિગતવાર વાત કરીએ તો 1 જાન્યુઆરીથી ઓનલાઈન પ્લેટફોર્મ બુક માય શો પર ટિકિટોનું વેચાણ શરૂ થયું હતું. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે માત્ર 5 જ મિનિટમાં તમામ ટિકિટો સોલ્ડ આઉટ થઈ ગઈ. સામાન્ય ક્રિકેટ પ્રેમીઓ જ્યારે ટિકિટ બુક કરવા બેઠા ત્યારે તેમને નિરાશા સાંપડી હતી. હવે આ મામલે એક ક્રિકેટ પ્રેમીએ બરોડા ક્રિકેટ એસોસિએશનના મેમ્બરો સામે જ સીધો આક્ષેપ કર્યો છે કે મેચની ટિકિટોમાં મોટા પાયે કાળાબજારી થઈ રહી છે. આક્ષેપ છે કે સામાન્ય જનતા માટે ટિકિટો રાખવાને બદલે અંદરખાને સગેવગે કરી દેવામાં આવી છે. ટિકિટો સોલ્ડ આઉટ હોવા છતાં સ્ટેડિયમની બહાર બ્લેકમાં ટિકિટો વેચાઈ રહી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. ક્રિકેટ પ્રેમીઓ અત્યારે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે કે કોઈપણ ભોગે ટિકિટ મળે પણ તેમને નિરાશા સિવાય કંઈ હાથ લાગતું નથી. સૌથી મોટો સવાલ એ છે કે જ્યારે આટલા ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે બરોડા ક્રિકેટ એસોસિએશન મેનેજમેન્ટ મૌન કેમ છે? એસોસિએશનના સત્તાધીશો આ મામલે કંઈ પણ બોલવા તૈયાર નથી, જેના કારણે શંકા વધુ પ્રબળ બની રહી છે. હવે સવાલ એ ઉઠે છે કે શું ટિકિટોની કાળાબજારી અંગે કોઈ તપાસ કરવામાં આવશે? સામાન્ય મધ્યમ વર્ગનો ક્રિકેટ પ્રેમી પોતાના ઘર આંગણે રમાતી ઇન્ટરનેશનલ મેચ શું ક્યારેય જોઈ શકશે? શું બુક માય શો પર ટિકિટો ખરેખર વેચાઈ હતી કે પછી તે એક દેખાવો હતો? જો તમારી પાસે પણ ટિકિટને લઈને કોઈ માહિતી હોય અથવા તમને પણ ટિકિટ બુક કરવામાં મુશ્કેલી પડી હોય તો અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. ગુજરાત અને વડોદરાના આવા જ ગ્રાઉન્ડ રિપોર્ટ અને સાચા સમાચાર જોવા માટે મિત ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો. વિડિયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. જોતા રહો મિત ગુજરાત ન્યૂઝ. આભાર. સર એકચ્યુઅલી આઈ એમ અ ક્રિકેટ લવર. રોહિત શર્માનો ઘણો મોટો ફેન છું અને હું ખાસ રોહિત શર્માને જોવા માટે હમણાં પ્રેક્ટિસ માટે આવ્યો છું. ટિકિટ્સ અવેલેબલ નથી. ટિકિટ્સના પ્રાઇસ જે વીસીએના જે મેમ્બર્સ છે એ લોકો જ પોતે કોમ્પ્લિમેન્ટરી પાસીસને 12,000 થી 10,000 રૂપિયામાં વેચી રહ્યા છે. તો ઇઝ દેટ અ ફેર થિંગ? હા, એક ટિકિટના 12,000 રૂપિયા, 1,000ની ટિકિટના 10,000, 2,000ની ટિકિટના 15,000 રૂપીસ, બોક્સના 25ના 75,000 રૂપીસ, એવી રીતના ટિકિટ્સ વેચાઈ રહી છે, બ્લેક થઈ રહી છે. સો દેટ ઇઝ અ રાઇટ. ક્રિકેટ લેવર કહી જાય આગળ પાછળ જે પંચમહાલના જે ગામ છે, લુણાવાડા છે, ગોધરા છે, હાલોલ છે, એ લોકોને બી મેચ જોવા આવવું છે, કેવી રીતના આવી શકે છે? ટિકિટ્સનું જે બી છે વી ડુ અન્ડરસ્ટેન્ડ કે આગળ કેપેસિટી ઘણી કમ છે, લેકિન ટિકિટનું જે ટિકિટ જે રીતે વેચાઈ રહી છે એ હિસાબથી વી આર વેરી અનહેપી. સિક્યુરિટીના કન્સર્નના લીધે જે લોકોના બીસીએના મેમ્બર્સ છે એ લોકોની ગાડી આરામથી આવે છે, વિધાઉટ પાસીસ અંદર જઈ રહી છે, અને નોર્મલ પબ્લિકના લીધે કંઈ બી નથી. તો અને મારા દીકરીઓને બી હું લઈને આવું છું. શી ઇઝ અ વિરાટ કોહલી ફેન. શી વોન્ટેડ ટુ સી વિરાટ કોહલી. ઇટ્સ નોટ દેટ કે શી હેઝ નોટ સીન વિરાટ કોહલી, બટ વેન ઇટ કમ્સ ટુ બરોડા એને જોવો હતો અને શી વોઝ ક્રાઇંગ. દેટ્સ ધ રીઝન આઈ એમ હિયર રાઇટ નાઉ. સો વોટ ઇઝ ધ રીઝન? અગર તમે ગર્લ્સને પ્રમોટ કરવાની વાત કરતો, ગર્લ્સ ક્રિકેટને પ્રમોટ કરવાની વાત કરો છો, હા, અમારા બચ્ચાઓના લીધે શું તમે કરી રહ્યા છો? તો પ્લીઝ આઈ રિક્વેસ્ટ બીસીએ કે નેક્સ્ટ ટાઈમ જ્યારે બી મેચીસ હોય તો ટિકિટ્સના માટે કેવી રીતના એક અલગ જ હોવું જોઈએ. બુક માય શોના અંદર બુક માય શોના જ લોકો એવી રીતના છે કે જે પોતે જ એપ બનાવી અને એ કરી રહ્યા છે. આઈ હેવ ધ સ્ક્રીનશોટ્સ. અગર છે તમે તમારે મારા ફોનમાં બતાવી શકું છું.